આજે એકદમ સરસ થાલીપીઠની રેસીપી લઈને આવીશું। તો થાલીપીઠ આપણે બનાવવા માટે આદુ લસણ અને મરચાંની પેસ્ટ બનાવીશું। તો આપણે લસણ લીધું છે, આપણે આદુના ટુકડા લીધા છે, 4 ટુકડા લીધા છે, આપણે 3 થી 4 મરચાં લેશું। આદુ લસણની પેસ્ટ તો એકદમ સરસ લાગે છે, સ્વાદનો ટેસ્ટ સારો આવે છે। તો આપણે આ ગ્રેવી સરસ તૈયાર થઈ ગઈ છે, તો આપણે આને સાઈડમાં રાખી દઈશું। તો આપણે એક ટમેટું કાપ્યું છે, તો આપણે ટમેટાને કટિંગ કરી નાખીશું। બહુ મોટું નથી કાપ્યું અને બહુ ઝીણું નથી કાપ્યું, એકદમ સરસ કટિંગ કરી નાખ્યું છે। તો આપણે 2 મોટી ડુંગળી લીધી છે, 2 ડુંગળીને આપણે કટિંગ કરી નાખી છે। આપણે 1 વાટકી લીલા ધાણા લીધા છે, તો લીલા ધાણાને આપણે કટિંગ કરી નાખ્યા છે, અને આપણે શિંગદાણાનો ભૂકો લીધો છે। તો આપણે આ સામગ્રી એટલી નાખવાની છે, અને આપણે બીજી ચાલુમાં રોજ યુઝ કરતા હોય એ તો નાખવાની જ છે। તો આપણે શરૂઆત કરીએ। તો આપણે 2 બાજરીના લોટના બે વાટકા લોટ લેશું। થાલીપીઠ બનાવવા માટે આપણે બાજરીનો લોટ અને બેસનનો યુઝ કરવાનો છે। આપણે 2 વાટકા લોટ લેવાનો છે, આપણે એમાં ચણાનો લોટનો યુઝ કરીશું। અડધી વાટકી આપણે ચણાનો લોટ લેશું, આપણે એને સાળી લેશું। તો આપણે આને એકદમ મિક્સ કરી દેવાનો છે, લોટને સરસ મિક્સ થઈ ગયો છે। આપણે એમાં 5 ચમચી આપણે હિંગ નાખીશું, 1 ચમચી આપણે આખું જીરું નાખીશું, 1 ચમચી આપણે હળદર પાવડર નાખીશું, 1 ચમચી આપણે ધાણા જીરાનો પાવડર નાખીશું। આપણે આદુ લસણ ને મરચાંની પેસ્ટ બનાવી હતી, તો એ આપણે અંદર એડ કરીશું। આપણે ટમેટાં કટિંગ કર્યા હતા, તો એ ટમેટાં એડ કરીશું। પછી આપણે ડુંગળી બહુ ઝીણી નથી કાપી ને જાડી નથી કાપી, મીડિયમ કાપી છે, મીડિયમ સાઈઝની, તો એ આપણે અંદર એડ કરીશું। આપણે શિંગદાણાનો પાવડર બનાવ્યો, બહુ ઝીણો નથી કર્યો અને જાડો નથી કર્યો, અને આપણે ખાઈએ ને તો એમાં દાણા જેવું લાગે ને તો સારું લાગે છે, તો આપણે અંદર એડ કરીશું। આપણે લીલા ધાણા લીધા હતા, એને આપણે અંદર એડ કરીશું। આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। આપણે 1 ચમચી અજમો લીધો છે, અજમાનો તો એટલો સરસ ટેસ્ટ આવે છે, તો ખાવાની તો મજા આવે, તો આપણે અંદર એડ કરીશું। આપણે લાલ મરચાંની 1 ચમચી એડ કરીશું। આ બધું જ મિક્સ કરી દેવાનું છે, અને પાણી નાખવાનું નથી। પાણી ક્યારે નાખવાનું કે ટમેટામાં પાણી હોય છે, ડુંગળીમાં પાણી હોય છે, તો ઝાઝું આપણે નાખી દઈએ તો ઢીલું થઈ જાય છે, એટલે પહેલાં તો આપણે એને બરાબર મિક્સ કરવાનું છે, એકદમ મસાલા આપણા મિક્સ કરી દેવાના છે। પછી થોડું પાણી નાખતું જવાનું અને એડ કરતું જવાનું છે। આપણે 1 વાટકી પાણી લેશું, જરૂર પડશે તો આપણે વધારે લેવાનું છે, થોડું નાખતું જવાનું છે, અને આપણે એને લોટને બાંધતું જવાનું છે। તો આપણે 1 વાટકી ઉપર આપણે અડધી વાટકી પાણી લીધું છે, તો આપણે કેટલું જરૂર પડશે જોઈ લઈ। થાલીપીઠ તો એકદમ મસ્ત બને છે। 1 વાટકી ઉપર થોડુંક પાણી જોયું, ઝાઝું નથી જોયું। આપણે લોટ સરસ બંધાઈ ગયો છે, તો આપણે હવે આને થાલીપીઠ બનાવવાની છે, તો આપણે આને ઘડીક વાર ઢાંકી દઈશું। આપણે થાલીપીઠ બનાવવાની છે, તો એના માટે આપણે ગેસને ચાલુ કરીશું। થાલીપીઠ બનાવવા માટે આપણે 1 કપડાનો યુઝ કરવાનો છે, તો કપડાને ભીનું કરી દીધું છે, ભીનું કરીને આવી રીતના પાથરી દીધું છે, અને આપણે એવી રીતના પાણીનો છંટકાવ કરવાનો છે। પાણીનો છંટકાવ કરી અને સરસ આપણે પાટલી પર મૂકી અને આપણે પાણીવાળો હાથ કરી અને આવી રીતના થપથપાવવાનું છે। થપથપાવીને આપણે એને મોટું કરવાનું છે। આપણે સરસ વણી લીધો છે, એકદમ હાથે થપથપાવીને બનાવી નાખ્યું છે। તો આપણે હવે રોટીમાં કપડાં હોતું નાખવાનું છે, અને ધીરે રહીને આપણે ઉપાડી લેવાનું છે। આપણે એક સરસ તૈયાર થઈ ગઈ છે, તો આપણે એને થાળીમાં કાઢી લઈશું। આપણે કપડાને ધીરે કરીને ઊંચું ઉપાડી લેવાનું છે, આપણે એને થાળીમાં કાઢી દઈશું। આપણી થાલીપીઠ સરસ તૈયાર છે, એકદમ મસ્ત બની ગઈ છે, સ્મેલ આવવા મળી છે, મોઢામાં પાણી આવવા મળ્યું છે। તો થાલીપીઠ ખાવા માટે આપણે દહીં લીધું છે, તો દહીંને આપણે દહીં સાથે
સર્વ કરવાનું છે. આપણે દહીં સાથે સર્વ કરીશું. તો હાલો ખાવા. આ મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.